તો સ્વાગત છે મિત્રો તમારું આજના મારા પ્રથમ વ્લોગમાં। આજે છે બે મોટા દિવસ, એક છે 26મી જાન્યુઆરી અને બીજો છે માં ખોડિયારની જયંતિ। એટલે હું આજના દિવસથી મારી બ્લોગની જર્ની ચાલુ કરું છું। તો આજે છે મારો બ્લોગ 1। તો મિત્રો અમે હતા સુરત કિરણ હોસ્પિટલમાં। જોઈ શકો છો મિત્રો, કિરણ હોસ્પિટલમાં અમે 11મા ફ્લોર પર હતા, કારણ કે મને ત્યાં આગળ એડમિટ કરવામાં આવ્યો હતો અને આજના દિવસે મને ડિસ્ચાર્જ મળવાનું હતું। જોઈ શકો છો કિરણ હોસ્પિટલનો નજારો। પછી મિત્રો મને થોડી વાર રહીને ડિસ્ચાર્જ મળી ગયું, સાંજના 3 વાગે। જોઈ શકો છો અમે ત્યાં 11મા ફ્લોર પર એડમિટ હતા। આવું હતું ભાઈ કિરણ હોસ્પિટલ। ખૂબ મોટું હોસ્પિટલ છે, મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે। તમારે જવું હોય તો જરૂરથી જજો, ખૂબ સારું અને સરસ હોસ્પિટલ છે। પછી મિત્રો બહારથી રિક્ષા પકડીને હું ને પપ્પા નીકળી ગયા બસ પકડવા માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પર। સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનમાં જવા માટે ત્યાંથી રિક્ષા પકડી હતી। પછી મિત્રો થોડી વાર રહીને હું ને પપ્પા પહોંચી ગયા આપણા સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપર। જોઈ શકો છો મિત્રો કંઈ આવું છે સુરતનું સેન્ટ્રલ બસ સ્ટેશન। પછી થોડી વારની આપણને અંકલેશ્વર માટેની બસ મળી ગઈ હતી, તો અમે અમારી સીટ પકડીને બેસી ગયા હતા। આવી રીતના ત્યાં ખૂબ પબ્લિક હોય છે, 24 કલાક બસો મળતી રહેતી હોય છે। થોડી વાર રહીને આપણી બસ પછી ઉપડી પડી। ઉપડી પડતા જોઈ શકો છો આ છે દોરપોની સામે છે સુરતનું રેલવે સ્ટેશન। પછી મિત્રો અડધો કલાક જેવો થયા બાદ અમે સુરતની બહાર એટલે કે કામરેજ 4 રસ્તા પહોંચી ગયા હતા। આ જે કામરેજ 4 રસ્તાની બ્રિજ। પછી ડ્રાઈવરે બસ ઉપાડી હાઈવે પર। જોઈ શકો છો હાઈવે પર અમારી બસ ચડી ગઈ હતી, અમે નીકળી ગયા અંકલેશ્વર જવા માટે હાઈવે પર। થોડી વાર રહીને મિત્રો અમને જોવા મળી તાપી નદી, સુરતની ફેમસ તાપી નદી। જોઈ શકો છો કેવી દેખાય છે। પછી મિત્રો સાંજના પહોર એટલે કે 1 કલાક પછી અમે પહોંચી ગયા ફાઇનલી અમારા અંકલેશ્વર। રસ્તામાં બહુ ટ્રાફિક હતું એટલે આજે તો ઘણું લેટ થઈ ગયું। જોઈ શકો છો આ છે અમારું અંકલેશ્વર જીઆઈડીસીનું બસ સ્ટેન્ડ। જોઈ શકો છો મિત્રો ઘણી બધી બસો અહીંયાથી મળી રહેતી હોય છે। આ છે મિત્રો આપણી બસ જેમાં આપણે આવ્યા હતા। બસ તો મિત્રો આજના બ્લોગ માટે આટલું જ। આશા કરું છું મારી બ્લોગની જર્ની સારી રહે અને તમે સપોર્ટ કરતા રહેજો।